આપણે જોઈએ કે પહેલાં આપણું બાળપણ હોય છે, પણ જ્યારે 18 વર્ષની ઉંમર થાય, આપણે પગ પર ઊભા થઈએ એટલે આપણે વિચારીએ કે એક વખત મારો સમય આવશે, આનું ખુલીને જીવીશ. પણ એમ કરતાં કરતાં 25 વર્ષની ઉંમર થાય છે, લગ્ન થઈ જાય છે, જવાબદારી આવી જાય છે, તો પણ એમ વિચાર હોય છે કે ના, મારો એક દિવસ સમય આવશે કે હું ખુલીને જીવીશ. એમ કરતાં કરતાં છોકરાઓ થઈ જાય છે અને પછી છોકરાઓની જવાબદારી આવી જાય છે. એમ કરતાં કરતાં 50 વટાઈ જાય છે અને પછી આપણો જે વિશ્વાસ હોય છે એ બધો ઓછો થઈ જાય છે. એમ કરતાં કરતાં આપણી જિંદગી 60એ પહોંચી જાય છે અને પછી તો બીમારીઓ ચાલુ થઈ જાય છે. ને એક દિવસ ડૉક્ટર કહે છે કે આમનો સમય આવી ગયો, સગાવાલાને બોલાવવાના હોય તો બોલાવી લો. જો આપણો સમય કોઈ દિવસ અલગથી આવતો નથી. આપણી જે જિંદગી છે, ક્ષણે ક્ષણ એક કિંમતી છે. એ જ જિંદગી આપણે એમ કહો મોજ ભરીને જીવી લેવાની, એ જ આપણો એક સમય હોય છે. જય સ્વામિનારાયણ.